આજે આપણે જવાનું છે ક્યાં ખબર? ઇન્ડિયન ગેટે અને તાજ હોટલ. જોઈ રહ્યા છો છે વાનખેડે સ્ટેડિયમ. જો કેવું ફીલ થાય છે? મમ્મી અમે ઇન્ડિયા ગેટે પૂકી ગયા છે. ચાલો ફિલ્મમાં અને આયા ચેનલે આપણે પહોંચી ગયા છે રિયલ લાઈફમાં. જો ઓ ભાઈ ઇન્ડિયા ગેટ, તાજ હોટલ. હાય કર દો એક બાર. ખાલી સ્પેશિયલ તમારા માટે વ્લોગ બનાવવા માટે ને એનું વ્યૂ જોવા માટે આવ્યા હતા. જો એનું વ્યૂ બહુ મસ્ત જ છે. જોયું ને એ રાવણ મૂવીમાં આવે છે, પછી આપણે ચેન્નઈ એક્સપ્રેસ મૂવી છે એમાં પણ આવે છે. તમે જોયું હશે તો જુઓ. ભાઈ કયો લીધો? ભાઈ એક શોટ લીધો છે. સામે જો બધા ભાઈઓ છે ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. સ્માર્ટ વોચ લઈ લીધી છે આપણે, વરફોન લીધા છે બોક્સમાં. આ વિકેશભાઈના છે, આ છે અમેલિટી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફરી એકવાર નવા બ્લોગની અંદર. તમને ખબર જ છો અત્યારે હું છું મુંબઈની અંદર, અને આજે મુંબઈની અંદર આવવાનું છે ડે 2. તો પહેલા દિવસે આપણે ગયા હતા સિદ્ધિવિનાયક મંદિરે અને મહાલક્ષ્મી ટેમ્પલે દર્શન કરવા. પહેલાં બાપાને દર્શન કરી અને મહાલક્ષ્મીના દર્શન કરી અને બહુ મજા આવી ગઈ અમે લોકોને ટ્રાવેલ કરીને. અને આજે છે ડે 2. આજે આપણે જવાનું છે ક્યાં ખબર? ઇન્ડિયન ગેટે અને તાજ હોટલ આપણે જવાનું જોવા. તો ફર્સ્ટ ટાઈમ છે અમારું એટલે મુંબઈની અંદર ડે 2. અમે રેડી થઈ ગયા છે, રેડી થઈ ગયો છે આપણા વિકેશભાઈ પણ રેડી થઈ ગયા ચલો ગાઈસ જાય ઇન્ડિયન ટાવર. આપણે તો ગેટ છે તાજ હોટેલ. જયા હવે તાજ હોટલે અને ઇન્ડિયન ગેટ જોવા આપણે પણ ફર્સ્ટ ટાઈમ મુંબઈની અંદર. રોહિતભાઈને છે એ બધા નીચે વહી ગયા છે રેડી થઈને. ચાલો ચાલો આપણે વાત નથી કરવી ને આપણે રસ્તા પર વાત કરીએ. તો ચાલો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો વધારે વાત નથી કરવી, મળીએ સીધા રસ્તા પર. ટ્રેન પકડીએ, બસ પકડી અને પહોંચીએ આપણા લોકેશન પર. તો કન્ટિન્યુ બન્યા રહે. ચાલો આપણે આવી ગયા છે ઓટો રિક્ષા પકડવા. જુઓ ચાલો હવે ઓટોની અંદર બેસી જઈએ. આપણે ફાઇનલી ઓટોની અંદર. રોજભાઈ આપણી સાથે છે, મુકેશભાઈ આપણી સાથે છે. આપણા બે ભાઈઓ છે એ આગળની ઓટોમાં છે. આ ઓટોમાં વિશાલભાઈ અને સુનિલભાઈ આગળની ઓટોમાં છે. ચાલો હવે આપણે 5 ભાઈઓ જવાના છે. ક્યાં ભાઈ? ઇન્ડિયા ગેટ ઓફ ઇન્ડિયા. આગળ તાજ હોટલ, ગેટ ઓફ ઇન્ડિયા જોવા જવાનું છે તાજ હોટલ. તો બન્યા રહે. ચાલો આપણો સફર છે એ ચાલુ થઈ ગયો છે. ઓટો couple chains on me cause I like gold. They told me I'm the best and I told them I know. bye. Okay, આપણા bye. Feel me like a Hellcat. મુંબઈની ટ્રાફિક. મુંબઈની અંદર ટ્રાફિક એટલી છે. ટ્રાફિક વિશે વાત પૂછો. ડ્રાઈવર તો બહુ હેવી. ઓટો ડ્રાઈવર તો કઈ ઘટે નહીં, કટમાંની સાથે કટમાં. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે ખાર રોડના રેલવે સ્ટેશને. જો આપણા ભાઈઓ સાથે મુંબઈની મોજ. ચાલો ફેમિલી અત્યારે આપણે છે ટિકિટ લઈ લીધી છે ટ્રેન નહીં. અહીંથી આપણે જવાનું છે ચર્ચ ગેટે. ટ્રેન લઈને ટ્રેનમાં આપણે બેસીને જવાનું છે ચર્ચ ગેટે. જોવા ટ્રેન આવે જ છે, ટ્રેન ચાલુ જ છે. આપણા ભાઈઓ છે એ લોકો ટિકિટ લે છે ચર્ચ ગેટ જવાની. ચર્ચ ગેટથી આપણે જઈશું ક્યાં કંઈ ખબર નહીં. તો કન્ટિન્યુ બન્યા છે આપણા વ્લોગમાં. મુંબઈની અંદર ટ્રેનનો સફર કરવાનો છે આપણે. ચાલો હવે ટિકિટ લઈ લીધી છે આપણે. ક્યાં જવાનું છે રોહિતભાઈ? ચર્ચ ગેટ. ચર્ચ ગેટ
તો ચર્ચ ગેટની આપણી પાસે ટિકિટ આવી ગઈ છે. તો ચાલો હવે ટ્રેન પકડીને જઈએ ચર્ચ ગેટ. ચાલો હવે ટ્રેનની રાહ જોઈએ. આપણે ટ્રેનની ટિકિટ લઈ લીધી છે. અહીંથી આપણે જવાનું છે ચર્ચ ગેટે. મુંબઈના રેલવે સ્ટેશનનું વ્યૂ તમને બતાવું. જો હું અત્યારે છું ખાર રોડના રેલવે સ્ટેશને. ટ્રેન જાય છે આપણી. જો Hellcat. તો ચાલો ફેમિલી, આપણી ટ્રેન છે એ ફાઇનલી આવી ગઈ છે. જુઓ સામે. Coming like a Hellcat. આપણે આ ટ્રેનમાં બેસીને જવાનું જ છે ત્યાં ચર્ચ ગેટે. ચાલો લોકમાં કન્ટિન્યુ બન્યા રહીશું. આપણે ટ્રેનની અંદર પેલા ચડી જઈએ. આવી જાય છે ટ્રેન અંદર ખાર. જો હું ને રોહિતભાઈ બેસી ગયા છે. વિકેશભાઈ છે એ લોકો ઊભા છે. જોવો પડે. Like a Hellcat. ટ્રેનની અંદર ફેમિલી, ટ્રેનની અંદર આપણે સફર કરીએ. જોઈ રહ્યા છો વચ્ચે વાનખેડે સ્ટેડિયમ. જો Lions roaring in the morning. જ્યાં આપણે IPL મેચ થાય છે ને, IPL વાનખેડે સ્ટેડિયમ. આપણે અત્યારે જોયું છે ટ્રેનની અંદરથી એનો ગેટ છે ને સ્ટેડિયમ એ ઓલી સાઈડ છે. ટ્રેનની અંદરથી વાનખેડે સ્ટેડિયમ પણ જોઈ લીધું. જો અત્યારે ટ્રેન આખી ખાલી થઈ ગઈ છે. અત્યારે ટ્રેન છે ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ છે. છેલ્લું જવાનું છે ચર્ચ ગેટ. છેલ્લું સ્ટેશન ને ચર્ચ ગેટ. લાસ્ટ સ્ટેશન છે ચર્ચ ગેટ. અમારે ત્યાં જવાનું. શું કહે વિકેશભાઈ? ભાઈ સાહેબ જઈ રહ્યા છો આપણે. અત્યારે અમે છે ચર્ચ ગેટના રેલવે સ્ટેશને. ના એનો શું વ્યૂ છે જો. ઓ ભાઈ સો બ્યુટીફુલ લાગે છે. એવું કે આપણે વિદેશમાં આવી ગયા છે. એવું ફીલ થાય કે વિદેશમાં આવી ગયા છે. ચર્ચ ગેટના રેલવે સ્ટેશનનું વ્યૂ તો જુઓ. મારી પાછળ છે ટ્રેન ને વ્યૂ જુઓ. Lions. So beautiful, so elegant. Just looking like a wow. ફેમિલી, અત્યારે આપણે છે ચર્ચ ગેટના રેલવે સ્ટેશને. અહીંયાથી આપણે રહેવાનું છે. ભૂખ લાગી છે એટલે આપણે રોકાઈ ગયા છે. અહીંથી આપણે વડાપાઉં ખાવાનું છે. એ પણ ફર્સ્ટ ટાઈમ મુંબઈની અંદર આવ્યા છે. વડાપાઉં તો ખાવા પડે ને. કહેવામાં આવે કે બેસ્ટ વડાપાવ છે. મુંબઈના ફેમસ છે વડાપાઉં. આપણા ગુજરાતના ફેમસ છે જલેબી કાઢી. આપણા જલેબી. આપણા જલેબી અને વડાપાઉં છે. જો વડાપાઉંની ટેસ્ટ દુકાને આપણે આવી ગયા છે. આપણે અહીંથી લેવાનું જાગડી આવે રોહિતભાઈ લેવા ગયા છે. રોહિતભાઈ લેવા ગયા છે. વડાપાઉં આવે પછી ટેસ્ટ કરીએ કેવા છે કેવા નહીં જોવાય. આ છે કંઈક રેલવે સ્ટેશનનો વ્યૂ. જો ફેમિલી, આપણા વડાપાઉં છે આવી ગયા છે જોવાય ફાઇનલી. વિશાલભાઈ, રોહિતભાઈ, વિકેશભાઈ આપણે વડાપાઉં ખાય છે. અને સુનિલભાઈને વડાપાઉં ખાવા નથી. હવે વડાપાઉં ખાઈ લઈએ. ચાલો રોજમાં કન્ટિન્યુ બન્યા છે. મુંબઈના વડાપાઉંમાં
કઈ ઘટે નહીં વડાપાવમાં આમ પૂછો ને. આ ભાઈ વડાપાઉં ખાતા નથી, આ ભાઈ મોબાઈલમાં જ જોઈ. હવે વિશાલભાઈ જે જો વિશાલભાઈ પાણીની બોટલ લેવા ગયા. તો ચાલો મિત્રો હવે વડાપાઉં ખાઈને નીકળીએ. હવે આપણા મંજિલે જવાનું છે, તમને ખબર છે, તમને જેને ખબર પડી જાય. તો ચાલો. I'm coming home, Savannah. We'll never be alone, Savannah. ફેમિલી બેસી ગયા છે બસની અંદર. અત્યારે આપણે ચર્ચ ગેટેથી ટ્રેનમાં આવ્યા. ચર્ચ ગેટે સ્પેશિયલી બારોબારથી આપણે બસ લઈ લીધી છે. એ સીધા આપણે ઇન્ડિયન ગેટે ઉતારશે. બધા ભાઈઓ બેસી ગયા છે બસની અંદર. જો રોહિતભાઈ, વિશાલ, વિકેશભાઈ, વિશાલભાઈ બધા ભાઈ આપણે બેસી ગયા છે. હવે સીધા આપણે પહોંચી ક્યાં ખબર? ઇન્ડિયન ગેટે. ફર્સ્ટ ટાઈમ જશું તાજુ તરફ જવાનું છે. આપણે ફોટોશૂટ કરશું, વિડીયો શૂટ કરશું અને ઘણું બધું આપણે અહીંયા એક્ટિવિટી કરશું. તો કન્ટિન્યુ બન્યા રહે. લોકલ બસની અંદર મુંબઈમાં લોકલ બસની અંદર પણ એટલી ભીડ હોય, ટ્રેનની અંદર પણ એટલી ભીડ હોય. A few moments later. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છે. ક્યાં ખબર? સામે જો ઇન્ડિયા ગેટ. ઓ ભાઈ સાહેબ, અને પબ્લિક પણ એવું જ છે જુઓ. તો ચાલો હવે પ્રવેશ કરીએ, અંદર જઈએ, પછી તમને બતાવો. ટા ટા ટા. તો ફાઇનલી તો મિત્રો આપણે પહોંચી ગયા છે મુંબઈની અંદર ઇન્ડિયન ગેટે. જો વિશાલ, વિકેશ, તો ગાઈસ અત્યારે ઇન્ડિયા ગેટે પૂકી ગયા છે. બહુ ફિલિંગ મસ્ત મજા આવે છે. કેવું ફીલ થાય છે? મમ્મી અમે ઇન્ડિયા ગેટે પૂકી ગયા છે. ચાલો. અને આયા છે ઇન્ડિયા ગેટ. તમને એક વસ્તુ બતાવું. આ જો, આ શું છે? આ છે તાજ હોટલ. તાજ હોટલ. ગાઈસ અત્યારે અમે વિડીયોમાં જોયું હતું કે બધી અહીંયા વિડીયો બનાવે છે. અત્યારે રિયલમાં અહીંયા પૂકી ગયા છે. અત્યારે અમે બે તો અમે લોકો ખાલી વિડીયોમાં જોતા હતા, રીલમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છે રિયલ લાઈફમાં. જો ઓ ભાઈ ઇન્ડિયા ગેટ, તાજ હોટલ. ઓ ભાઈ સાહેબ, કઈ એવી અલગ જ ફિલિંગ થાય છે ને કે તમે વાત પૂછો. મારી પાછળ છે ઇન્ડિયન ગેટ અને આ બાજુ છે તાજ હોટલ. અમે તો કોઈ દી વિચાર્યું હતું નહીં કે આપણે ઇન્ડિયન ગેટ આવશું અને તાજ હોટલ બનાવશું. તમારી પાછળ તમે જોઈ રહ્યા છો તાજ હોટલ છે. હા હા હા, આ સાઈડ છે ઇન્ડિયન ગેટ. તો શું કહું મિત્રો તમને, કંઈ હું કહું મારી ફિલિંગ મેં તમને કંઈ શેર કરી શકું નહીં, કેમ કે આપણે પહોંચી ગયા છે મુંબઈની અંદર. પણ તાજ હોટલ અને ઇન્ડિયન ગેટ, આ છે ઇન્ડિયન ગેટ, આ છે તાજ હોટલ. પણ આપણા વિકેશભાઈ સાથે, રોહિતભાઈ સાથે અને વિશાલભાઈ સાથે આપણા પાસે સુનિલભાઈ પાસે ફોટોશૂટ કરે છે. આપણા બધાના બોસ કોણ ખબર? છત્રપતિ શિવાજી મહારાજ. આ છત્રપતિ શિવાજી મહારાજ, સામે તાજ હોટલ, ઇન્ડિયા ગેટ. શું કેવું કંઈ મને કંઈ ખબર નથી પડતી. તો ચાલો હવે આવ્યા છે તો રીલ શૂટ કરી લઈએ અને ફોટો શૂટ કરી લઈએ, ફોટો વગેરે પાડી લઈએ. કેમ કે આપણે શું કહેવાય પહોંચી ગયા છે આપણા મંજિલની ત્યાં. તો ચાલો ફેમિલી, અત્યારે આપણા વિકેશભાઈ છે એ ફોટો શૂટ કરે છે આ અંકલ પાસેથી. જો
दिखाओ अंकल फोटो दिखाओ उससे भी भारी आएगा 1 मिनट रखना देखो वीडियो में ले लीजिए सब ये सर अलग अलग વિકેશભાઈના ફોટા બહુ મસ્ત આવ્યા છે ચાલો હવે હું ફોટો શૂટ કરી લઉં હવે રાહુલભાઈના ફોટા પાડી રહ્યા છે રાહુલભાઈ શૂટ કરી રહ્યા છે अंकल उसको सिखा रहे हैं તો ફેમિલી અત્યારે અંકલ પાસેથી આપણે ફોટો શૂટ કરે છે જુઓ અહીંયા અંકલ છે આપણે ફોટો શૂટ કરે છે ઇન્ડિયન ગેટના આપણે તાજ હોટલના જુઓ ચાલો હવે ફોટો શૂટ કરી લઈએ અંકલ પાસેથી ચાલો ફાઇનલી આપણો ફોટા શૂટ થઈ ગયા છે આપણે સમજો ભાઈ 30 થી 31 ફોટા પડ્યા છે ઇન્ડિયા ગેટના અને આપણા તાજ હોટલના અંકલ પાસેથી મિત્રો આપણે આ અંકલ પાસેથી આપણે ફોટો શૂટ કર્યા છે તો શું કહેવાય મિત્રો આપણા 31 ફોટા પડ્યા આપણે અંકલ પાસેથી અંકલ આપણે પૈસા બી થોડા ઓછા લીધા છે આપણા વિશાલભાઈ કીધું એટલે ચલો ફોટો જો આ ભાઈએ આ ફોટો કઢાવ્યો છે કેવો છે કમેન્ટમાં કહી દેજો ઇન્ડિયા ગેટ ત્યાં આવ્યા તો પછી ફોટો તો પાડવો જ પડે ને અત્યારે આપણે આવી ગયા છે ઇન્ડિયા ગેટની સાઈડમાં જો અહીંયા આપણે ઇન્ડિયા ગેટ ઓ બાપા એટલો મોટો છે ને કે આમ કરીને જોવું પડે આમ કરીને ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે ઇન્ડિયા ગેટની પાછળ પછી આપણે નાવ જો થોડી બોટ પછી આપણી બોટ અને બોટમાં સફર કરીને જવાનું આપણે પબ્લિક પણ એટલું જ છે જુઓ મારી પાછળ જ જુઓ ઇન્ડિયા ગેટનું પાછળની સાઈડ કેવું છે તાર તો આપણી બોટ છે ને આપણે જોયેલી છે ભાઈ બુડી કીધી ને એક્સિડન્ટ ઇન્સ્ટાગ્રામની રીલ ચાલુ છે જો ઇન્સ્ટાગ્રામની રીલ ચાલુ છે અરે સુપર આ જોતા લેવા ઇન્સ્ટાગ્રામની રીલ તો બનાવવી જ પડે ને ઇન્ડિયન ગેટ લે તો ગાઈસ અત્યારે પહેલી વાર લાઈવ ને અત્યારે એક માણસ બોલેલાની બોડી બી જોઈ ભાઈ બોડી બી જો એની બોડી તો જો બોડી બી જો એની બોડી પણ એવી જ કઈ જતી ચલો ભાઈ સાથે વિડીયો શૂટ કરીએ અને ફોટો પાડીએ આપણે ચલો ભાઈ हाय कर दो एक बार दिस इज यूट्यूबर गुजरात यूट्यूबर जस्ट कमिंग सो एंजॉय मी हाय कर दो I'm going to fight tonight. I'll see you next year. Oh. Thank you. Let's go. Oh. ઇન્ડિયા ગેટની અંદર અમને ફોરેનર બી મળી ગયા અને આપણે ફોટો શૂટ પણ કરી લીધો એ ભાઈ સાથે એ ભાઈની બોડી હતી એ ભાઈ હતા બોડી બિલ્ડર બોક્સર હતા ઓસ્ટ્રેલિયાથી હતા બોક્સર હતા એના સાથે ફોટો શૂટ બી કરી લીધું વિડીયો શૂટ બી કરી લીધો બહુ ખુશ છે બધા ભાઈઓ બોડી મેં જિંદગી પહેલી વાર લાઈવ જોઈ છે પણ આવડી બોડી તો ફેમિલી આપણે લગભગ આવ્યા હતા 1 વાગ્યાના અહીંયા ઇન્ડિયા ગેટ અને તાજ હોટલ લઈને અત્યારે વાગવામાં 3 થી 4 જેવું થઈ ગયું છે ત્યારના અમે આવ્યા વ્યૂ જોયું ફોટો શૂટ કર્યા વિડીયો ઉતાર્યા ફોટોશૂટ કર્યો વિડીયો ઉતાર્યા જોવા ભાઈને અત્યારે ઇવનિંગનો ટાઈમ છે ને એટલે આપણે શું કહે તાજ હોટલનું વ્યૂ બરાબર આવતું નથી એટલે આપણે ઇન્ડિયા ગેટનું મસ્ત આવે છે પણ તાજ હોટલનું બરાબર આવતું નથી તો હવે શું કહેવાય કે આપણે ઇન્ડિયા ગેટના ફોટા પાડી લીધા ના ભાઈ હવે શું કરે છે કંઈ ખબર નહીં ગણપતિ બાપાની રીલ ચેક કરું એમ છે ભાઈને વિડીયો શૂટ કરવાની છે ગણપતિ બાપાની રીલ શૂટ કરવાની છે તો આપણે તાજ હોટલના ફોટા તો બરાબર પડ્યા નહીં કેમ કે સૂર્ય છે ને એટલે આપણે સૂર્યના કારણે આપણે તાજ હોટલના ફોટા બરાબર પડ્યા નહીં પણ ઇન્ડિયા ગેટના ફોટા આપણે કેમેરામાં પડાવ્યા છે અને મોબાઈલમાં બી પાડ્યા છે આ છે આપણી તાજ હોટલ જો કે આપણે મુંબઈમાં આવ્યા હોય બધાનું સપનું હોય બધાનું ડ્રીમ હોય તાજ હોટલ જોવાનું અને ઇન્ડિયા ગેટ જોવાનું એ મેં ફાઇનલી જોઈ લીધું છે અને હવે નીકળીએ હવે લીવ કરીએ આપણે તાજ હોટલને
તાજ હોટલને ને ઇન્ડિયા ગેટને આપણે અલવિદા કહીને આપણે આગળ જઈએ આગળના લોકેશન ઉપર. મારા ફ્રેન્ડ છે બધા મારી રાહ જોઈએ છે કેમ કે અમે ક્યારના ફોટોશૂટ ક્યારના વિડીયો શૂટ કરીએ છીએ એટલે જોવા બધા ફાઇન ઊભા છે આપણા પર છત્રપતિ શિવાજી મહારાજ. તો ચાલો હવે નીકળીએ આગળ જઈએ. હવે ક્યાં જવાનું છે કંઈ ખબર નહીં તો તમે કન્ટિન્યુ બની આવજો તમને ખબર પડી જશે આપણે ક્યાં જવાનું છે. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને સારું લાગ્યું હોય વ્લોગ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે મેં અહીંયા આવીને વ્લોગ શૂટ કરું છું. ચાલો મિત્રો હવે આપણે નીકળીએ ઇન્ડિયા ગેટની અને તાજ હોટલને આપણે અલવિદા કહીએ. ચલો સામે ઇન્ડિયા ગેટ તાજ હોટલ. તમે નીકળીએ અને અહીંયા પબ્લિક પણ એટલું જ છે. જુઓ અહીંયા આગળ પાછળ એનું વ્યૂ તમે જોઈ લો. એનો વ્યૂ તમે જોઈ લો. હવે આપણે નીકળીએ આગળ. હવે આપણે બહાર નીકળી ગયા છે. બહાર જવાના રસ્તા પર આપણે આવી ગયા છે. બહાર નીકળી જાય પછી આપણે આગળ બસ પકડીને જઈએ. ક્યાં જવાનું છે તમને ખબર પડી જશે. તો બન્યા રહેજો આજના આખા દેશમાં આપણે શું કરશું શું નહીં. ચાલો ફેમિલી પાછા આપણે આવી ગયા છે બસ પકડવા. આ બસ પકડવાની છે આપણે. બસ ની અંદર પાછા આવી ગયા છે. આજે બધા ભાઈઓ બેસી પણ ગયા છે. ચલો બસ આપણે પકડી લીધી છે. અહીંથી આપણે જવાનું છે. અહીંથી આપણે જવાનું છે CST. ચાલો કન્ટેનર રહેજો. આ તો વ્યૂ છે બસનું. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે CST સ્ટેશને અને અહીં સામેનું શું વ્યૂ છે. આ બસમાં આપણે આવ્યા હતા. આ છે આપણે તમે મૂવીમાં જોયું હશે રેલવે સ્ટેશન છે છત્રપતિ મહારાજ. જો તમે લોકો મૂવીમાં જોયું હશે. આપણે કદાચ રાવણ મૂવીમાં આવે શું કે તમે જોયું ને એ રાવણ મૂવીમાં આવે છે. પછી આપણે ચેન્નઈ એક્સપ્રેસ મૂવી છે એમાં પણ આવે છે. તમે જોયું હશે તો જુઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ આપણે પહોંચી ગયા છે CST. જો રેલવે સ્ટેશનમાં જઈએ અંદરનું તમને વ્યૂ બતાવું. જુઓ તમે મૂવીમાં ક્યાંક ને ક્યાંક જોઈ જશે. સામે જાઓ. ચાલો હવે રેલવે સ્ટેશનની અંદર જઈએ અને તમને એનું વ્યૂ બતાવું કેવું છે કેવું નહીં. જે ભાઈઓને ખબર છે કે આપણે કોઈ પણ મૂવીમાં તમે જોયું હોય તો કમેન્ટ કરી દેજો કે કઈ મૂવીમાં તમે જોયું તો આ બિલ્ડિંગ. અત્યારે આપણે પહોંચી ગયા છે. તો Wishing I was handling my business. Now I got the ball like Harry Potter playing Quidditch, and my business is humongous. You would think that happens in there. Damn, આપણે અત્યારે આવી ગયા છે રેલવે સ્ટેશનની અંદર. જો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ બિલ્ડિંગ જોઈ ને તો મેં ક્યાંક તો મૂવીમાં જોયેલી છે. પછી મને કીધું કે મૂવીમાં પણ આવેલું છે અને લાગ્યું કે છે એ મૂવી એ છે ને રેલવે સ્ટેશન છે. અત્યારે અમે રેલવે સ્ટેશનની અંદર છે. જુઓ ને અહીંયા લગભગ આપણા 2011માં પણ આતંકવાદીનો હુમલો થયો હતો ને ચાલો અત્યારે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશનની અંદર છત્રપતિ. જોવા એનો કંઈક વ્યૂ આવો છે. આ પંખા જુઓ કેટલા મોટા પંખા છે. જો જોયા ને પંખા કેટલા મોટા છે ઈદભાઈ. તો અમે સ્પેશિયલ તમને અહીંનું અંદરનું વ્યૂ બતાવવા માટે અમે અંદર આવ્યા છે. અમારે કંઈ નથી જવાનું, ટ્રેન બંધ નથી પકડવાની. એટલે ખાલી સ્પેશિયલ તમારા માટે વ્લોગ બનાવવા માટે ને એનું વ્યૂ જોવા માટે આવ્યા હતા. જો અહીંનું વ્યૂ બહુ મસ્ત જ છે. mainstream. Yeah. બધીથી બેસ્ટ તો મને એના ઉપરના પંખા લાગ્યા. લાગે શું કે હેલિકોપ્ટરના પંખા લગાડેલા છે.
તો મને લાગે છે જો જોઈએ ને તમને કેટલા મોટા પંખા છે લાગે છે કે એરપોર્ટની અંદર છું હું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય ને મને લાગે છે કે હું ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર પણ એવું નથી આ રેલવે સ્ટેશન છે જો સામે ટ્રેન તમે દેખાતો રેલવે સ્ટેશનની અંદર પણ એટલી જ ભીડ છે મિત્રો. મુંબઈની અંદર માણસો બહુ હોય તમે વાત પૂછો મૂવીનું ફીલ થાય મૂવીનું તમને એનું વ્યૂ બતાવો જો જોયું ને તમે વ્યૂ કેવું છે કેવું નથી આ વ્યૂ તમે મૂવીમાં જોયું છે બધી પબ્લિક હાલીને આવે એ અત્યારે અમે છે નીચે હાઈવેની નીચે આ રસ્તો ક્રોસ કરવા માટે છે એટલે અમે રસ્તો ક્રોસ કરીએ છીએ રેલવે સ્ટેશનની અંદરથી હવે ગળી ગયા હતા નીચે અને અમારી ઉપર છે એ હાઈવે છે ચલો હવે નીકળી ગયા છે બીજા રોડે બીજી સાઈડ Never stop the way, yeah. Birds chirping and જો મારી પાછળ આપણે રેલવે સ્ટેશનની અંદરથી આપણે અત્યારે બરોબર આવ્યા ને એની અંદર આપણે હતા તમે એ સીન છે મૂવીમાં જ જોયું હશે જે ભાઈ મૂવીમાં જોયું હોય સીન તો કમેન્ટ કરી દેજો ઓકે ચલો હવે આગળ જઈએ આપણે મુંબઈની હવે લોકલ બજારમાં જઈએ હવે આ બસ જો મિત્રો કેવી બસ છે તમે મૂવીમાં જોઈ હશે coming home, Savannah. We'll never be alone, Savannah. બે મનની બસ મુંબઈની અંદર તમને કેટલી વાર કીધું કે ટ્રાફિક એટલે કે તમે વાત પૂછો જો તમે ટ્રાફિક બતાવો મારી પાછળ પણ મારી આજુબાજુ પણ બધા લોકો ચાલીને જઈ રહ્યા છે અને જુઓ ટેક્સી તો બધી ઊભી જ છે ટ્રાફિક જુઓ અહીંથી ટ્રાફિક ચાલુ છે તો પડે લગીને ટ્રાફિક છે Lion's gonna come. The birds have just begun. લગભગ અમે અડધો કિલોમીટર ચાલી લીધું એ પણ હજી પણ ટ્રાફિક છે તમને બીજી બસ બતાવું બે માળની જુઓ આરોગ્ય દૂધ અને દહીંની બસ હતી તો હવે ટ્રાફિક લગભગ ક્લિયર થઈ ગયું છે હવે બધી ટેક્સી ને બધી ફોર વ્હીલ ને બધી જાય છે અમે અત્યારે ચાલીને લગભગ અડધો કિલોમીટર અમે ચાલી લીધું અત્યારે અમે આગળ જઈએ છીએ ક્યાં જાય છે તો મને પણ નથી ખબર પણ એ બન્યા હતો તમને ખબર પડી જશે તો ફેમિલી અત્યારે આપણે રોકાયા છે ચશ્મા લેવા માટે જો ચશ્મા છે અને બધા ભાઈઓ છે એક એક લે છે મેં પણ એક લઈ લીધી છે તો કમેન્ટમાં કહેજો કેવી લાગે છે કેવી નહીં અને આ ચશ્મા છે એક 50 રૂપીસ 100 કા ડબલ એટલે 50 રૂપિયા 100 રૂપિયાના બે તો મેં એક લીધી છે એક વિકેટભાઈ લીધી છે તો મારા બંનેના 100 રૂપિયા થઈ ગયા છે તો 100 રૂપિયા વિકેટભાઈ આપશે હું નહીં આપવાનું ચાલો તો હવે ચશ્મા લઈ લીધી છે અને પછી આપણે આગળ હા ભાઈ જો આમલી ખાઈ છે જો અત્યારે અમે આવ્યા છે ફેશન ટ્રીટે શોપિંગ કરવા આપણે ચશ્મા લઈ લીધી છે અત્યારે જો એક છે બર્કર એક શર્ટ છે જો શર્ટ એક નંબર છે ટી શર્ટ અને શર્ટ ને એટલે થોડાક હવે આવ્યા છે તો થોડાક શોપિંગ કરી લઈએ અને પછી આપણે શું લઈએ છે તમને વ્લોગમાં ખબર પડી જશે તો બની આપશે સામે જો બધા ભાઈઓ છે ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે તમને બી મોકો મળે તમને બી ટાઈમ મળે તો આપણે બી ક્રિકેટની પ્રેક્ટિસ કરે અહીં સામે પણ જો બધી પ્રેક્ટિસ કરે છે ક્રિકેટ અમે અત્યારે કરીએ છીએ શોપિંગ વિકેશભાઈ આ બે શર્ટ લીધા ટી શર્ટ જુઓ 200 રૂપિયા મહેશ્વરભાઈ માટે અને મનોહરભાઈ માટે લઈ આવ્યા 200 રૂપિયા 200 માં લીધા એમ છે હિન્દી બોલાઈ જાય છે હિન્દી બોલે ગુજરાતી લાગ ને ભાઈ ચાલો બે શર્ટ લઈ લીધા છે ને મેં એક મારા માટે એક શર્ટ લીધો ભાઈ બીજું કંઈ લીધું નથી તો આગળ જોઈએ કંઈ સારું મળે તો આપણે લઈશું શોપિંગ કરશું થોડી તો ગાઈસ ફાઇનલી એક રાહુલભાઈ પસંદ કરી લીધો શર્ટ રાહુલભાઈ કયો લીધો રાહુલભાઈ એક શર્ટ લીધો છે ટી શર્ટ લીધો સોડી તો ચલો ગાઈસ આગળ જઈએ હવે આટલા બધી કપડાં મિત્રો કપડાં એટલા મસ્ત છે ને તમે વાત પૂછો
કોઈ પણ છે ને તમે લેવાનું જ મન થાય કે આ લઈ લઉં આ લઈ લઉં આ લઈ લઉં એમ જ થાય છે. એટલે જે ગમે છે એ લઈ લઉં છું. અને મહેશ્વર ભાઈ હતું ને મારા હતું બેના હતું આપણે સેમ એક શર્ટ કે ટી શર્ટ લેવાનો છે તો મારા બેને કામ આવે શું કે પાર્ટનર છે એટલે ચલો ગાઈસ અત્યારે હવે આગળ જાય ને બીજું જોઈએ હવે શર્ટ પેન્ટ બધી મસ્ત છે પણ લે હવે ચાલો. હિપહોપ લેવા અત્યારે આવી ગયા છે. ઓલ ટોટલ હિપહોપ જ તમને મળશે આ દુકાને. જો હિપહોપ અડધી કલાકથી રખડી થાકી ગયા છે. કપડાં એકથી બરકડે છે. કપડાં તો શું કહેવાય કે તમને બધા પસંદ આવે. જો અહીંથી તમે એક તમને દુકાન દેખાડો તમે જુઓ અને બધા શર્ટ બધા ટી શર્ટ તમને પસંદ આવશે. મુંબઈમાં આવો ને તો અહીંયા વયા આવજો તમને શોપિંગ કરવા. તમને એકથી બરકર એક તમને બધી વસ્તુ કપડાં પેન્ટ ટી શર્ટ મળી જશે. જુઓ અમારા શું કહેવાય જેટલું 700માં લઈ લેતા ને ભાવ કરો તો 200 તમને શું કહેવાય કે અહીં શોપિંગ કરવા આવે તો પ્રાઇસ કરો તો કે 700 રૂપિયા એટલામાં લઈ લેવાનું નહીં. આપણે રીતના ઓછું કરવાનું. 200-250 મને તો કપડાં એટલા પસંદ આવે ને કે હું બધું લઈ લઉં એવું લાગે છે મને તો. મને આવ્યા ક્યાંથી ગુજરાતથી મુંબઈ આવ્યા છે તો પછી ચાલોનું ટ્રાવેલ ચાલો રાત લગીને રખડીએ. બની આવજો તમે. અત્યારે અમે શું કહેવાય શોપિંગ કરવા જતા 2-3 ટી શર્ટ લીધા છે અમે બધા ભાઈઓએ લીધા. પછી આગળ ચાલ્યા છે હવે મુંબઈનું મનીષ માર્કેટમાં જવાનું છે આપણે હવે. ચાલો આગળ હાઈલે ગયા. હવે શું કહેવાય મુંબઈનું રસ્તાનું વ્યૂ જોતા જો સિગ્નલ કર્યું છે એટલે ટ્રાફિક છે. મુંબઈની ટ્રાફિક અમારે રસ્તો ક્રોસ કરવાનો છે એટલે અમે ઊભા છીએ. મેં અત્યારે ગયા હતા કપડાની શોપિંગ કરવા. હવે અત્યારે આવ્યા છે ક્યાં ખબર નહીં, મને બી ખબર નથી ક્યાં આવ્યા છે અત્યારે ચોકલેટ લેવા. ચોકલેટ માર્કેટમાં અત્યારે આવી ચોકલેટ માર્કેટમાં ઓમની ફોર ચોકલેટ. તમે કેવું ને માંગો ને એ પ્રકારની તમને ચોકલેટ મળે. અત્યારે અમે માર્કેટમાં ઘૂસી ગયા છીએ અંદર. માર્કેટ જ્યાં જો ત્યાં આજુબાજુ બધામાં ચોકલેટ 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 ચોકલેટ. જોલો ચીપ તમારે બી જોલો ચીપ ખાવી હોય તો કમેન્ટ કરો. અમારે કોઈ પણ ચોકલેટ ખાવી હોય તો કમેન્ટ કરો, હું લેતો આવીશ તમારા માટે ચોકલેટ. કમેન્ટ કરું તમારે ચોકલેટ ખાવી હોય શકશે.
અમે જોઈએ આપણે ચોકલેટની માર્કેટની અંદર ગયા હતા, લગભગ 600 દુકાન છે એ પણ ઓનલી ફોર ચોકલેટ. કાપડ અહીંયા બધામાં કાપડ જ છે. કાપડ કોઈ પણ પ્રકારનું તમારે કાપડ જોતું હોય બધું મળી જશે. જબ્બાનું સ્પેશિયલ જબ્બાનું मशीन गन मिल गई हम लोगों को. मशीन गन हमको लेंगे, मशीन गन लेंगे उसी फायरिंग करता कवर ओनली फॉर कवर नहीं दुकान. कवर 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 અત્યારે આપણે પહોંચી ગયા છે કવર. આજુબાજુ બધામાં કવર જ છે મોબાઈલના, કોઈ પણ પ્રકારના કવર નહીં. તો ચલો ગાઈસ, અત્યારે સ્માર્ટ વોચ ને હેડફોન લઈ લીધા જો સ્માર્ટ વોચ બને છે. દેખો સ્માર્ટ વોચ લઈ લીધી છે આપણે. હેડફોન લીધા છે બોટમાં. આ વિકેશભાઈના છે, આ છે મેલિટી છે. ચલો ગાઈસ આગળ મળીએ. ચાલો ફેમિલી, આપણે માઇક છે લઈ લીધું છે. વિકેશભાઈ આપણા બોસના હેડફોન લીધા છે, તો આપણે શોપિંગ થોડુંક કરી લીધું છે. કેટલું થયું એટલું. માઇક ને એક બોસના હેડફોન વિકેશભાઈ લીધા છે. તો ચાલો હવે મેરે लिए नहीं, मेरे भाई के लिए लिया. એમ છે. हिंदी बोलूं છે હું. હજી ચાલે, હિન્દી ને બધી ચાલે. હવે જોઈએ હવે શું લે શું નહીં. તો બનિયારું છે આપણે. અને માઇક લઈ લીધું છે વિકેશભાઈ, હેડફોન લઈને નીકળી ગયા છે બરોબર જોવાના. હાર લેવા માટે રોકાયા છે. મુંબઈની અંદર તમને એક વાત કહું ને મિત્રો, જે જોઉં ને એ વસ્તુ લેવાનું મન થાય છે. મુકેશભાઈ વોચ જોઈ રહ્યા છે, આમાંથી વોચ પસંદ આવે તો પરફ્યુમ. ચાલો ફેમિલી, આપણે અહીંથી બેગ લઈ લીધું છે. હા જો પણ લીધું. આ બેગ એક લીધી છે, એક આ બેગ લીધું છે રોહિતભાઈ. 300 રૂપિયા 1 વર્ષની ગેરંટી. 300 રૂપિયા 1 વર્ષની ગેરંટી. 300 બેગ લઈ લીધું, 1 વર્ષની ગેરંટી. ભાઈ બિલ બનાવે છે, જો બિલ બનાવી લે પછી આપણે જઈએ. બિલ આવી ગઈ છે આપણા હાથમાં. સોલંકી ચાલો હવે મિત્રો, મુંબઈમાં રખડીને અમે થાકી ગયા છીએ અને રાત પણ પડી ગઈ છે. અમે ઘણી બધી શોપિંગ કરી છે. બેગ લીધા, મારી પાછળ બેગ છે, બેગ લીધો, પછી સ્માર્ટ વોચ લીધી, એરબડ લીધા છે OnePlusના, એવું ઘણું બધું લીધું છે. તો તમને રૂમે જઈને બતાવું કે શું શું લીધું છે શું નહીં. તો ચાલો હવે રાત પડી ગઈ છે, રૂમ ચાલી. ચાલો હવે મુંબઈમાં રખડીને પૂરી રીતના હવે થાકી ગયા છે. તમે વાત પૂછોમાં, કેમ કે સવારના અમે રખડીએ છીએ અને અત્યારે રાત થઈ ગઈ છે. જો બધા ફ્રેન્ડ અહીંયા ચાલો રેલવે સ્ટેશને આવી ગયા છે. અહીંથી ટ્રેન પકડી જવાનું છે આપણા રૂમે. રૂમે પહોંચીએ ને પછી વાત કરીએ કેટલું શોપિંગ કર્યું અમે ને ક્યાં ક્યાં ગયા હતા આપણે. ચાલો હવે વધારે વાત નથી કરી, હું પણ થાકી ગયો છું બહુ. તો ટ્રેનની વાર જોઈએ, ટ્રેનમાં ચડીને જઈએ આપણા રૂમે. ચાલો ફેમિલી, અત્યારે આપણે ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેન ચાલુ પણ થઈ ગઈ છે. ત્યારે અમે પહોંચી ગયા છે ખારોના રેલવે સ્ટેશને. અહીંથી આપણે ઓટો લઈને જવાનું છે આપણા રૂમે. તો ચાલો હવે વધારે વાત નથી કરવી, વધારે કંઈ નથી બોલવું, સીધા જઈએ ઓટો પકડીને જઈએ આપણા રૂમે. ત્યારે અમે છે ખારોના રેલવે સ્ટેશને. પાસે આપણી બસ નથી, ઓટો પકડવાનું છે. A few moments later. તો ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છે આપણા રૂમે. અને આજે તો આખા દિવસના એટલા એન્જોય કર્યું ને, એટલું અમે લોકો ફર્યું ને કે તમે વાત પૂછો. તાજ હોટલે ગયા, ઇન્ડિયા ગેટ જોયું, ફોટોશૂટ કર્યો અને બજારમાં ગયા શોપિંગ કરવા. અને કેટલું શોપિંગ પણ કર્યું અમે લોકોએ, અને પણ ઘણું બધી લીધું પણ અમે. પણ એટલા બધી વિડીયો શૂટ કરી શક્યો નહીં, કેમ કે આખો દિવસમાં વિડીયો શૂટ કરતો હતો ને થાકી પણ ગયો હતો ને રાત પણ પડી ગઈ હતી, એટલે કંઈ વિડીયો શૂટ એટલો બધી કર્યો નહીં. પણ આજે તો બહુ જ મજા આવી ગઈ. મુંબઈની અંદર અમારો તો ડે 2 અમારો કંઈક આવો ગયો. તમને ખબર જ છે કેવો ગયો. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે આ વ્લોગને આયન કરી નાખીએ. અને તમે વ્લોગની અંદર બન્યા હોય તો તમે અમારી જર્નીની અંદર બન્યા રહેજો. આપણે મુંબઈની અંદર હજી 1-2 દિવસ હજી છે, તો આપણે ટીચર દિવસે ક્યાં જવાના છે ક્યાં નહીં, તો એ તમને આગલા વ્લોગમાં ખબર પડી જશે. તો આગલો વ્લોગ જોવાનું નહીં ભૂલતા. તો ચાલો હવે હું આખો દિવસ રખડીને થાકી ગયો છું, તો હું પણ સૂઈ જાઉં અને તમે પણ સૂઈ જાઓ. ચાલો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. Yeah.